હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને પારમી બેન અત્યારમાં મસ્ત રમે છે, તો હું પણ ઘડી કરીને રમાડી આવી. અને હવે મેં કીધું કંઈક ચા નાસ્તાની તૈયારીઓ આપણે કરવી. અને આ બાજુ મમ્મીએ જો આરતી પણ કરી નાખી છે, ભગવાનની દૂધી દૂધું છે, પાણી ઢળાઈ છે અને આરતી પણ થઈ ગઈ છે. અને હેતાંશના લંચ બોક્સની તૈયારીઓ હાલે છે આ બાજુ. તો આજે ભાઈને છે ને વઘારેલા ભાત લઈ જશે છે હે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે પારમી બેન રમે છે 5 વાગ્યાના, 5 થી 5:30 વાગ્યાના. અત્યારે એટલું ઘૂઘુ ઘૂઘુ કરે છે. મમ્મી પૂછે કરી 6:30 રમાડતી હતી ને, હા તો કેવા દાંત કાઢતી. મમ્મી કે ખવડાવને લાઈ મને રમાડવા દેતો. ના ના કઈ બહુ હેતથી આવે છે ને, મેં કીધું પેલા થોડું ખવડાવી લો પછી મેં તું રમાય. છે ક્યારની મસ્ત રમે છે. હવે પાછી સુઈ જાય, બધાને જાગવાનો સમય થાય ને ત્યારે સુઈ જાય. કહું તું મમ્મીને હા, મેં કીધું ચાલ મામા પણ નાખી મેં કીધું હમણાં હું ઈ જાગે જ છે. મામા નાને ઉઠાડતું મેં જાય ત્યારે ઈ તો ઉઠાડી ક્યારના હતો જાગે છે, મારી પહેલાના જાગે છે, ફોન જ જોવે છે. મામાને તે નાને બહાર આવે નહીં. તો મમ્મી કહે કે અત્યારે મને જગાડવો ભલભૂત હોય કે એમ. છે અને આ બાજુ એકાંશના ભાત વઘારાઈ ગયો છે લંચ બોક્સમાં. જો એકાંશનું લંચ બોક્સ એ રેડી થઈ ગયું છે. અને આ બાજુ મારો નાસ્તો પણ રેડી થઈ ગયો છે, ગાંઠિયા પૂરી અને ચા. અને અંદર પારમી બેને બધા જો રમાડે છે, તો ચાલો બધા નાસ્તો કરવા. તો યતાંશને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે ને આજે હું સ્કૂલે જઈ મૂકવા જાઉં છું. પણ યતાંશ આમ જો લીપમાં કઈ દબાયું નથી, દબાઈને ઊભા રહે હું હજી નથી છું. બસ વાળા કાકા ઓન મારતા રહીને આપણે બે લીપમાં ઊભા રહેશું. યતાંશ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો જવો છે ને સ્કૂલે? ના, કેમ સ્કૂલે નથી જવું? રજા પાડવી છે. હવે તું 4-5 દિવસનો જ મહેમાન છો, પછી ઘરે જવાનો સમય થઈ જાય. પછી ઘરે તને હોરાવશે હે? તો વાંધો નહીં લ્યો. આ બાજુ હેતાંશની બસ આવી ગઈ છે. હેતાંશ હે એટલે બાય. આ બાજુ જો મમ્મીએ માખણમાંથી ઘી બનવા માટે મૂકી દીધું છે. અત્યારે તપેલું મૂકી દીધું છે, એટલે હમણાં મસ્ત મજાનું આપણું ઘી બનીને થઈ જશે રેડી. અને આ બાજુ આપણે કાલે કહેતા હતા કે જુવારા વાવવાના છે, તો જુવારા વાવવાની થોડી ઘણી તૈયારીઓ મળ્યા છે થવા. કેમ કે પલાળ્યું હતું બધું, જો આપણે બહાર લઈ લીધું છે. કોટા પણ નીકળી ગયા છે આના. હવે મમ્મી દૂધ લેવા ગયા છે, હીરું નાવા ગઈ છે. નાઈ જોઈને હીરું ફ્રેશ થઈ જાય. અને મમ્મી આજે જુવારા વાવવાના છે ને, એટલે વહેલી વહેલી જગાડીશ. એ જગાડી એમ ને? હા, આજે અચ્છા, જગાડી. હું વહેલી જાગી છું એટલે મારી ભત્રીજી પણ વહેલી જાગશે. મારી દીકાની જગાડું. પણ મેં કીધું પહેલાં થોડું ઘણું આ રીલ્સ શૂટ થઈ જાય, બધું શૂટ થઈ જાય પછી મેં દાદુને આપણે જગાડવી. અને શાક બનવાનું બાકી છે, મેં શાક બની જાય ને પછી ફાઇનલી આપણે એને જગાડવી. નકર ખબર જ છે શાક ન બન્યું હોય તો મોઢું ચડાવે. ને કાલે સાંજે એટલી રોઈ છે એની વાત પૂછો. એક જ ના મામાના ઘરે જવું, મામાના ઘરે જવું. હવે ખબર નહીં કેમ એને અચાનક મામાનું ઘર યાદ આવી ગયું અને રોવાનું કન્ટિન્યુ ચાલુ કરી દીધું. અડધીથી પોણી કલાક જેવું રોય. દાદાને વિડીયો કોલ કર્યો, માસીને વિડીયો કોલ કર્યો, માસી કે અહીંયા આમ છે ને તેમ છે ને બહુ વરસાદ આવે છે, પાણી ભરાઈ ગયું છે ને એવી બધી વાતો કરીને માંડ નામણા કર્યા અને સાંજે ઉડાવ્યા છે. પણ હમણાં જાગશે ને એટલે પાછું એક જ રટન લઈ લે હે મામાના ઘરનું. જો આજે આપણે મેળ આવશે ને તો ચોક્કસથી એને મામાના ઘરે લઈને જશું. પણ એમાં એવું થાય છે એવું કેમ કે પીનલબેનને આજે સખી મિલન છે તો એ ત્યાં જવાના છે અને હીરુને સ્કૂલ હોય, એટલે હવે જોઈ એડજસ્ટ થશે એ પ્રમાણે આજ તો એને ફાઇનલી મામાના ઘરે આપણે એને લઈને જશું જ તેમ. હા, હવે કંઈક કરવું જ પડશે કેમ કે કાલનું એને વેન કર્યું છે થોડું ઘણું. તો મેં કીધું અત્યારમાં જાય અને કાં બપોર પછી હવે બેમાંથી એક વસ્તુ. અને હાલો મમ્મી હવે હીરું નાઈ તો એને આપણે જુવારા વાવી દેવા છે ને. અને મમ્મી બેન એમ કહ્યું છે 3 વાવવાના છે. પનેરીના, આદુના, હીરવાના, બૃંદાના, જા કરીને જય શ્રી કૃષ્ણ. અને વ્રત હવે ટૂંક સમયમાં નજીક આવી રહ્યું છે, તો તમને બધાને ગૌરી વ્રત નિમિત્તે શુભકામનાઓ. નાની નાની ઢીંગલીઓ રહેતી હોય તો, કેમ કે હવે ઘણું બધું ઓછું થઈ ગયું છે એટલે ઘણા બધા ઓછા લોકો રહેતા હશે, ઓછી છોકરીઓ રહેતી હશે. નકર તો આ વ્રત છે ને પહેલાં બધા જ રહેતા, બધી જ છોકરીઓ રહેતું વ્રત, સાચા ને ખોટા ને બધા. પણ હવે થોડું ઘણું માતમ ઓછું થઈ ગયું છે એટલે બધા ઓછા રહેવાનું હતું ને તે માવું રહેવાનું દઈ ગયું. અને અત્યારે નથી રહેવું ને છોકરીઓને એટલે માવું રેવરાવે પરાયણે. હા, હાચી વાત છે. ઈ બાને છોકરીઓને રમાઈને બે વાર અમે એટલે જ એને હીરુને ફોર્સ કરવી છે. પણ હવે હીરુ હા પાડે તો નહીં, હા પાડે તો આપણે ખોટા તો એને રેવડાવશું જ તે, હે ને મમ્મી? હા, ખોટા ખાડે તો રે, ખડે ખાય. હા, એવું બધું કરાવશું. આગળ હલુણા એવા જ હોય.
પછી જયા પાર્વતી આવે, ફૂલકાંજળી હોય, એ બધું મોટા થાય તો પછી સ્ટેપ વાઇઝ રમે લે તો વાંધો નહીં. પણ નાના હોય ને ત્યારે આ ગૌરી પૂજાનું વ્રત કરી નાખે ને તો એક સારું. પણ હવે કરે તોની વાત છે હીરવા. અને હીરવા નાઈધન ફ્રેશ થઈને આવે ને પછી આપણે જુવારા વાવે. આ બાજુ છે ને જુવારા વાવવાની તૈયારીઓ થઈ ગઈ છે. અને જો આધુ ને હીરું ને મમ્મી અને માટી એ લઈ લીધી છે ને આપણે કાલના બધું અનાજ પલાળ્યું હતું એ લઈ લીધું છે ને કોડિયા હે ને મમ્મી. અને હવે જુવારા વાવવાનું ચાલુ કરવાનું છે. હીરું રહેવાનું છે ને વ્રત? હા પીનલભાઈ ના પાડી દીધી. હા પણ અમે બધા એક એક દિવસ રહેવું ને. ના હજી ભાઈ મન આના હાલે છે. ઘડીક આ ને ઘડીક ના એવું બધું ચાલુ છે. ગોર મારે કટુરિયા ગવની રોટલી ગોર મારે સાસુ દેજો સવાદિયા ગોર મારે સાસુ દેજો સવાદિયા ગોર મારે હારા દેજો સવાદિયા ગોર રે કઠુડિયા ગવની રોટલી. બાજુ જો મમ્મી છે ને લેયરમાં કરે, પેલા માટી પછી ઘઉં પછી પાછી માટી અને પછી ઘઉં એ રીતને. અને હીરવાનું નાદુનું તો બાજવાનું જ કન્ટિન્યુ ચાલુ છે. આ મારું ના તારું, મારું ને તારું એવું બધું હાલે છે. મીઠો ઝઘડો ચાલતો મીઠો ઝઘડો ભાઈ ચાલતો જ હોય. ગાડે દીકરી માટી મગાવે ના તમે જુવા રાવો રે ઓ રાજ બેન્યું ને મોળા કતરે આવ્યા સે કે વડાને લાંબીયું સેવાટ્યું યાડે ગાડે બેન તો સરિયા મગાવે સરિયા ના કુબલા બનાવો રે બેનું ને યાજે મોળા ગતયાડે ને ગાડે બેન તો બોરડી મગાવે. મમ્મી હવે જુવારા તો વવાઈ ગયા ને પાણી વાણી અત્યારે પાવાનું કે પછી પાવાનું? પાણી તો અત્યારે આપણે ખેતરમાં વાવ્યું હોય હા તો વરસાદ ન થાય તો શું કામનું કે હા એ એનું જેવું હોય તો છે. ફોટો બારો નીકળી ગયો, ઓલો વરસાદ હોય તો સીધો તરત જ બારો આવે. હા એટલે આને પાણી પાઈ દઈએ એટલે હવારમાં બધા કોટા બહાર નીકળી અને આને ઢાંકીને મૂકવાના ને. ઢાંકી ઢબોરી દેવાના. અત્યારે છે ને આવી રીતના કરી દેવાનું, પાણી પાઈ દેવાનું અને પછી આની ઉપર ટબ ઢાંકી દેવાનું ઊંધું હે ને. એટલે સવારમાં બધા કોટા હા અને 4 થયા છે ભાઈ, અનેરીના, હીરુના, આધુના અને બૃંદાના. બરોબર? આ ત્રણેયના નાના નાના, બૃંદાનું મોટું છે એ બૃંદાનું. અને આ કઈ રીતે મોટા મોટા ધીમે ધીમે થાય છે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવતા રહેશો. અને હીરુ ગોરમાના વ્રત રહેવાની છે, સાચા ખોટા એને હા પાડી દીધી છે. અને ખાવા પીવાની એને આપણે તૈયારીઓ કરશું એ પણ બતાવશું. અને એ પૂજા કરવા જાય એ બધું જ તમને કન્ટિન્યુ બતાવવાનું છે. હીરુનું આ ગોરમાં વ્રત આજથી કન્ટિન્યુ ચાલુ થઈ જવાનું છે. એટલે મમ્મી હવે પાણી પાઈ છે જુવારાને અને પછી આને ઢબુરીને મૂકી દેવાના છે ને મમ્મી. અને શોરૂમે જો કસ્ટમરનો ફોન આવી ગયો છે ક્યારે ઓપન થાય. અને હજી તો વાગ્યા છે 9 કે અત્યારમાં ફોન ચાલુ થઈ ગયા છે. કેમ કે આજે છે ને આપણે શોરૂમે કન્ટિન્યુ કામ રહેવાનું છે. કેમ કે બેનની હારે હારે મારા કાકાજીની છોકરી પણ જવાની છે સ્નેહ મિલનમાં. એટલે આપણે આજનો દિવસ છે ને શોરૂમમાં જ વિતાવવાનો છે. હમણાં અહીંથી જાઉં ને પછીનો. અને આદુબેન ચાલો બેટા બટેકાનું શાક ને એવું ખાવું છે મારો દીકરો. અતુલ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આપણા કસ્ટમરનો ફોન હતો વિડીયો કોલ. અને ઓનલાઈન શોપિંગ માટે તમારો વિડીયો કોલ અવેલેબલ છે. એટલે ફોન આવ્યો હતો કે અમે વિડીયો કોલ કરવી. એમાં મેં કીધું 10 વાગે ઓપન થશે પછી વિડીયો કોલ કરજો. અને ચાલો ભાઈ હવે છે ને આ બાજુ આ કરતા હતા ને હારો ને તઈને ગેસ ચાલુ મૂકીને આપણે વૈયા ગયા હતા. તો થોડું ઘણું દૂધ વહ્યું ગયું છે. એમ કહેવાય કે દૂધ વહ્યું જાય એ શુકન કહેવાય. એ થોડું ઘણું દૂધ વહી ગયું છે. બટેકાના શાકનો ગેસ જો આપણે રસ્તામાં વચ્ચે આવીને બંધ કરી ગયા. હજી થોડું ઘણું કાચું છે, પાછું ચાલુ કરવું પડશે. અને ઘી તો જોકે નોર્મલ ગેસ હતો એટલે કંઈ વાંધો એવો નથી.
અને હારવાર પારમી બેને જાગી ગયા એટલે પિનલ બેને પણ વૈયા ગયા રૂમમાં. એવું બધું થઈ ગયું ભાઈ, થોડો ગડબડ ગોટાળો થઈ ગયો. હવે વાતો ઓછી કરીને ફટાફટથી કામ લીપટાવા મળવી. આધું છે ને કાલની રોતી હતી ને એટલે આપણે નક્કી કર્યું કે આજે મામાના ઘરે લઈ જાય. પણ અહીંયા આવ્યા ને તો ખબર પડી અહીંયા તો ઘર સફાઈનું કામકાજ ચાલુ છે. જો ભાઈ માળિયા બાળિયા બધું. અને આને શું થાય છે મારે તીસુ ને? એ તીસુ માલો દીકરો લે આજુ તને કે છે જો હાલા કરવા દે એમ. અને આ શું અગાઉ મોઢું ફાડે છે કે કીધા કર્યા વગરની. શું છે કેમ છે સારિકા? સારું મને માસી બધા આવ્યા છે ઘર સફાઈ કરવા. પછી આપણે મળાય પેલા ચૂપ કરાવી દઈએ અને પછી છે ને માસીને મળવી. ઈ હું ગીત ગાશો? અને આ બાજુ જો આધુ છે ને તૂટી ફૂટી ખાય છે તો ખેંચવા દોડે છે. કા શું કરવું છે પપ્પા? જય શ્રી કૃષ્ણ. તો દાદા નો દીકલો છે મારો ખટિયો. લે 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 જો દોડે એવી લેવા દોડે છે. ને આ બાજુ જો મમ્મી ની બધા રસોઈ બનાવે છે ત્રણેય બેનું. આમ જોઈ જતા જય શ્રી કૃષ્ણ. એક દાળ બનાવે, એક ભાત. જય શ્રી કૃષ્ણ. માસી છે શાક બનાવે, દાળ બનાવે, મમ્મી કરે રોટલી. હે ને? હા. અને ત્રણેય બેન છે ને આજે કામકાજ ઉપાડ્યું છે ઘર સફાઈ કરવાનું. કેમ કે ભાભી હવે થોડાક દિવસમાં છે ને ખરીદી કરવા માટે આવવાની છે. એની માટે જગ્યા કરવાની છે રૂમમાં. હે ને મમ્મી? હા, જગ્યા કરવી પડે ને. હા, પછી ભાભીનો સામાન ક્યાં મૂકશું એટલે આ રૂમમાં બધી વસ્તુ થોડી ઘણી વધારા નથી બધી કાઢી માળિયા સફાઈ કર્યા અને એવું બધું કર્યું. માસી શાક બની ગયું? આ બાજુ બની ગયું. આ બાજુ મસ્તીનું શાક બની ગયું. હાલો ભાઈ મસ્તીનું બટેકાનું શાક બન્યું છે. ગરમા ગરમ રોટલી ને દાળ ભાત. પણ આપણે જમવાનું નથી કેમ કે મમ્મી અહીંયા રસોઈ કરી નાખી છે. કઢી ખીચડી ને એવું બધું મસ્ત બનાવ્યું છે. સેવ ટમેટાનું શાક ને એવું. તો આપણે તો ઘરે જઈને જમશું. આ તો આધુ રોતી હતી ને એટલા માટે આપણે આવ્યા હતા. પપ્પા એ પછી તો આધુ કેટલી રોઈ તમને ખબર છે? 1 વાગ્યા સુધી રોઈ રાતે 1 વાગ્યા સુધી રોય અને સવારમાં ઉઠીને એટલી રોય. પછી તો છે ને અમે બીવડાવા હાટું બાકસ લેવું પડ્યું. બાકસ લીધું ને દિવાળી કરી તો એ બંધ થઈ અને પછી નાવા ગઈ. નાઈન પછી અહીંયા આવ્યા. એટલી રોય આજે. એને એવું થયું સીનુનો વિડીયો કોલ આવ્યો હતો કે નહીં સાંજે એટલે બસ એને મન થઈ ગયું કાંઈ આવવાનું. આય જો ને એ વળી એવું ખાય છે. એ તારી મમ્મીને ખબર પડશે તો ધોકાવી નાખશે. હું કરતી આદુ નહીં આપતી બેટા. આવે એને નથી આપી. ઉકલે છે કાન. તો જમવાનું થઈ ગયું છે રેડી ને વૈયા છે આપણે ઘરે. અને આજે જમવામાં છે મસ્ત કઢી ખીચડી સેવ ટમેટાનું શાક અને પાપડ. તમે કરવીને ફ્રી થઈને વૈયા હતા શોરૂમે. અત્યારે સાંજનો સમય થવા આવ્યો છે અને 7 જેવું વાગી ગયું છે. ને આદુબેન ગયા હતા સ્નેહ મિલનમાં એટલે કે સખી મિલનમાં ગયા હતા પણ ટેકા નહીં એટલે એને પાછા મૂકી ગયા અહીંયા. હે ને? કેમ ન રહી ત્યાં? બધા શું કરતા હતા ત્યાં? બધા બાઈ શું કરતી હતી? બધી બાયું ગેમ રમતી હતી. એ બિસ્કિટ વાળી ગેમ. પછી કઈ રમતા હતા? સંગીત ખુરશી દોડા દોડ એવું બધું રમતા હતા. યો બાપ રે. પણ તને કેમ ના ન ગમ્યું? હા તને કેમ ત્યાં ન ગમ્યું? ન ગમે ભાઈ આધુ ને ત્યાં ન ગમે એટલે આધુ બેન છે ને ત્યાં રોતા હશે તો પાછા અહીંયા શોરૂમ એને મૂકી ગયા. અને હવે પછી આપણે જવાનું છે ઘરે. તો ચાલો હવે ઘરે જઈ અને પારમી બેન સૂતા છે કે જોઈ. અને હીરુ તો ભણવા આવી ગઈ હતી. આપણે મળ્યા જ નહોતા હીરુને સવારના. તો હીરુ શું કરે છે જોઈ. અને મમ્મીએ સાંજની રસોઈ જો કે થોડી ઘણી તો બનાવી જ નાખી હશે. હવે જોઈ શું બનાવ્યું છે. તો ઘરે પહોંચી ગયા છે અને મોઢું બધું ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને આ બાજુ મમ્મીએ જો આરતી કરી નાખી છે આપણા કાનજી મહારાજની. અને આ કાનજી મહારાજ જો ગોળ પર ફરે છે. અને મમ્મી છે ને કહેતા હતા પારમી ભાઈ અત્યારે સૂતી આવે છે ઘોડિયામાં હિંચકા નાખી દે. હું છે માલો ગદુલ્યો. અને આપણે કહેતા હતા ને મમ્મીએ રસોઈની તૈયારીઓ કરી નાખી છે. રસોઈ થઈ ગઈ છે થોડી ઘણી તો બાકી. આજે મસ્ત મારું ફેવરેટ શાક બને છે એ છે મેથીનું શાક. ભાઈ આ બાજુ જો રોટલા મસ્ત બની ગયા છે અને સંભારિયા મરચાં કરવાના છે. અને મેથી જો કે બફાઈ ગઈ છે. હવે આને ધોઈ કાઢીને સબ્જી બનાવવાની છે. તો હાલો ભાઈ શાક બનાવી નાખી. અને આ છોકરીઓને ભાખરી ખાવી હોય તો ભાખરી ને રોટલી ખાવી હોય તો રોટલી. ओए क्या खाने का है आज? काई नहीं क्योंकि मम्मी बोल रही थी इसको भेल खिला दी है मम्मी ने. है ने मम्मी? वो તો પેલ બની કાંઈ આગળ 2-3 બિસ્કિટ ખાઈ ગઈ લઈ. હા એટલે ટાંકી ફૂલ. હા એટલે બેન ને ટાંકી થઈ ગઈ છે. પણ તોય શાંતિ નથી જીવને. માર કરાલો ને પૂછી લો. ખાની હા. ભાઈ આ બાજુ મસ્ત મેથીનું શાક બનીને થઈ ગયું છે રેડી. અને આ બાજુ આખા મરચા ભરેલા થઈ ગયા છે રેડી.
તો કોને કોને ભાઈ આખા મરચાં આવી રીતે બનાવે ચણાનો લોટ ને બધું નાખીને કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ મેથીનું શાક પણ ઘણા લોકો ઓછા ખાતા હશે, જો કે અમારા ઘરનું તો ફેવરિટ શાક છે મેથીનું. અને સાથે બાજરીના રોટલામાં ચોળીને ખાવાનું. જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી. અને એમાં આપણે જો રોટલો ચોળ નાખ્યો છે, શાક નાખવાનું છે, સાથે છે કાંદા મરચાં અને અતુલનો તો જો કે ચા હોય અને આપણી છે છાશ. શીતવા તને જમવું બેટા? નહીં, આદુ બેટો જો રીસાઈ ગયો છે બાના ખોળામાં. આદુ હે દીકુ. અને આપણે બે સબસ્ક્રાઈબર છે ને, એક છે આરતીબેન ગોંડલથી. અતુલ ગોંડલથી જ ને? હા ભાઈ ગોંડલથી છે, જે આપણે ડેઈલી વ્લોગ જોવે છે તો તમને થેન્ક યુ. અને એક છે રાકેશભાઈ ચાવડા, એ પણ આપણા ડેઈલી વ્લોગ જોવે છે તો તમને થેન્ક યુ. અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો. કેવા છો? હવે આજુબેનને મંડામણા કરીએ અને શાક ને રોટલો ને બધું ખાવા માટે બેસાડવી. આ બાજુ જો ભાઈ સ્નેહ મિલનમાંથી વહી આવ્યા છે, સખી સ્નેહ મિલનમાંથી. ભાઈ કેવી મજા આવી? મજા આવી ગઈ છે ને, બોલવું એનું પરથી ને તને ખબર પડી ગઈ છે. હા એટલી બધી મજા આવી. બૃંદા કેટલી મજા આવી? બિંદામાં છે ને એટલું એના મિલનમાં જાય ને ત્યારે એટલી મજા નહીં આવે, એટલી મજા આવી તો વાંધો નહીં ભાઈ. રીનાબેન તમને કેટલી મજા આવી? બહુ મજા આવી હો. એન બિનલ માસી હોય ને એન્જોય જ કરાવી દી બધાને. ઈ ને આવ્યું ને શોરૂમે આધુન વખત મેં કીધું તમે બે હું મેં ત્યાં ગયું છો મેં તમારા બેન ન જવાય. ઈ કે ના રે ના ઈ હોય ને મારે જવું જ પડે ને. બોલો તો રાતના વાગી ગયા છે 10 અને આજે વહેલા સુઈ જવાનું છે કેમ કે બધા થાકી ગયા છે તો વહેલો સુવાનો પ્લાન બનાવ્યો છે. હું આજે મામા ઘરવાળા આવવાના હતા ને ક્યાં આયા પણ ના પાડી ને બેટા બધા સુઈ ગયા તો ના પાડી કે ભાઈ આજે તમે બેસવા નહીં આવતા, હવે કાલે આવજો. હું તો જો માથું બાથું ઓળીને રેડી થઈ ગઈ હતી, મહેમાન આવતા હતા ને પછી આપણે ના પાડી દીધી કે આજે નહીં તમે કાલે આવજો. અને આજે હેતાંશભાઈ સખી મિલનમાં ગયો તો હેતાંશ મજા આવી બેટા? બહુ મજા આવી. મેં સ્કૂલના ને સરે સ્કૂલના સર તો નહીં હતા બા બહુ મજા આવી ભાઈ હેતાંશભાઈને. તો ગાઈસ આજનો મારો દિવસ કાંઈ રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. આ બાજુ હતું એટલે જોતા જાય છે બોલતા જાય છે. તો આવતીકાલે માય અપલોડ આલી વેચી સૌથી બાય.